નેધરલેન્ડના વડાપ્રધાન રોબર્ટ જે છે એમની સાથે આ રીતે એમની મુલાકાત થઈ છે। આ યોજના એવી છે કે સૌરાષ્ટ્રના 9 જિલ્લા અને 42 તાલુકામાં અંદાજે 10 લાખ હેક્ટર એવો સરકાર દાવો કરે છે, પણ વાસ્તવમાં જે નવી આખી યોજના બની છે, નવું એનો જે કેટલાક જે ડ્રાફ્ટ પ્લાન બન્યો છે, એમાં માત્ર 2 લાખ હેક્ટર નવી જમીન મળશે અને 10 લાખ હેક્ટરમાં સિંચાઈ થશે। અને 240 કિલોમીટરનો જે અત્યારે સુરત થી લઈને આવવું પડે છે લોકોને, 60 કિલોમીટરનું અંતર ઘટી જશે। 1500 મેગાવોટ પવન ઉર્જા મળશે, 1000 મેગાવોટ સૌર ઉર્જા મળશે, એવો સરકાર દાવો કરી રહી છે। જો કે સરકારે ત્યાં પોર્ટ બનાવવા માટેની જાહેરાત કરી હતી, પરંતુ પોર્ટ અત્યારે બને એવું લાગતું નથી, કારણ કે જે ભૂપેન્દ્ર પટેલે જે જાહેરાત કરી છે એમાં ક્યાંય પોર્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, બંદરનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, અને ટ્રાઇડલ પ્રોજેક્ટ પણ પડતો મૂકવામાં આવ્યો હોય એવું દેખાઈ રહ્યું છે, કારણ કે મુખ્યપ્રધાને ક્યાંય જાહેરાત નથી કરી એની। 80 વર્ષ પહેલા તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું નેધરલેન્ડનું, અને અત્યારે જે છે નેધરલેન્ડના નીચાણવાળા વિસ્તારોને પાણી રોકવા માટે, દરિયાનું પાણી રોકવા માટે આ યોજના બની છે। તો એ કલ્પસર કરતા એકદમ અલગ યોજના છે। કલ્પસર સાથે કોઈ પણ રીતેની સરખામણી થઈ શકે એમ નથી, કારણ કે કલ્પસર એ ડેમ છે, એ કોઈ ત્યાં જે પાણી રોકવા માટેની જે વ્યવસ્થા કરવામાં આવી હતી એવું નથી, અને ત્યાં જે દરિયો અંદર આવી જતો હતો એને રોકવા માટેનું, પણ અહીંયા તો આખો એક ડેમ બનાવવાનો છે। એ ડેમ એવા પ્રકારે બનવાનો છે કે વિશ્વમાં એકમાત્ર આ પ્રકારનો ડેમ બનશે।